નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ શહેરના પીપળીકાંઠા વિસ્તારમાં કોઈ શોર્ટ સર્કિટને કારણે ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। અહીં બોટમાં નાખવા માટે ડીઝલ ભરેલા બેરલો પણ હતા, જેને કારણે આગ વધુ વિકરાળ બનતા આકાશમાં ઊંચે સુધી આગ સાથે ધુમાડા પહોંચતા સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં માછીમારો સહિત લોકો એકત્ર થયા હતા। અહીં માછીમારોને નાના મોટા 3 જેટલા ઝૂંપડાઓ બળી જતા ઘરવખરીનો સામાન બળી ગયો હતો અને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું। આ ઘટનામાં અહીં ડીઝલનું બેરલ હોવાને કારણે આગ વધુ આગળ વધી હતી અને 2 ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થતાં લોકોમાં ભારે ભાગદોડ મચી હતી। અહીં કોઈ જાનહાનિ નહીં થતાં મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટના સમયે લોકોની મદદ માટે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી અને સ્થાનિક માછીમાર આગેવાનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા। રાજુલા ફાયર ટીમ, અમરેલી ફાયર ટીમો દોડી હતી અને આગ પર સંપૂર્ણ કંટ્રોલ કરી દેવાયો હતો। રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ડીમાર્ટ પાસે પડેલ એક્ટિવા ટોઈંગ કરતા ચાલક દંડ ભરવા તૈયાર થયા, પણ સાથેની માતા પુત્રીએ ટોઈંગ કરેલ એક્ટિવા છોડાવવા મહિલા પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। એટલું જ નહીં, આ ઉપરાંત અમે કોણ છીએ તું જાણતી નથી, હવે તું નોકરી કઈ રીતે કરે છે જોઈ લેજે કહી ધમકી પણ આપી હતી। હાલ રાજકોટ ટ્રાફિક શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રાધિકાબેન અશોકભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફિરોઝાબાનુ ગુલામ હુસેન વડદિયા અને શમશાબાનુ ગુલામ હુસેન વડદિયાનું નામ આપતા બી ડિવિઝન પોલીસે રૂકાવટમાં ફરજ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે, ત્યારે હવે અહીં જીવન રક્ષક દવાઓ અને ઇન્જેક્શનની અછત હોવાનું સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓ માટે ઇન્જેક્શન, ડાયાબિટીસના ઇન્જેક્શન તેમજ હડકવાની રસીની અછત હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે અને ફાયર સેફટીના સાધનો યોગ્ય રીતે કામ ન કરતા હોવાથી તેની ખરીદીમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ પણ લગાવ્યો છે। આ તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા સિવિલ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાએ તપાસ કરીને જરૂરી પગલાં લેવાનો જૂનો પુરાણો રાગ આલાપ્યો હતો। અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સાંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિરેન્દ્રસિંહને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી। આરોપીના હાથ પર દોરડા બાંધેલા હતા તેમજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સાથે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના નવલખી મેદાન ખાતે દાદા ભગવાનની 117મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા વિશાળ સમારંભમાં જોડાયા હતા। તેમણે દાદા ભગવાન પ્રાગટ્ય મહોત્સવના વિવિધ આયોજનોની પ્રશંસા કરતા જીવન ઘડનાર અને જીવનને માર્ગદર્શક ગણાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો નિહાળ્યા અને દાદા ભગવાનના દર્શન કરી આ પવિત્ર પ્રસંગનું સન્માન આપ્યું હતું। આ કાર્યક્રમમાં તેઓ નવલખી મેદાનમાં પહોંચ્યા હતા અને તેઓએ થોડીવાર પ્રતીક્ષા બાદ તેઓએ મેં હું કોણ કાર્યક્રમ સ્થળે પહોંચી નિહાળ્યો હતો। ત્યારબાદ તેઓ વિક્રમ વેતાળ પ્રોગ્રામ નિહાળ્યો હતો। બાદમાં તેઓ સત્સંગ હોલ પાસે આવેલ ટેન્ટમાં પૂજ્ય શ્રી દીપકભાઈને મળ્યા હતા। ત્યારબાદ તેઓ સાવલી ખાતે રવાના થયા હતા। વડોદરા શહેરના મુખ્ય બજાર ગણાતા ચોખંડીના મુખ્ય માર્ગ પર લાઈવ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અકસ્માતમાં ઇકો ગાડી અનાજની દુકાનમાં ઘૂસી ગઈ હતી। અનાજની દુકાનમાં રહેલ કેટલાક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવ્યું હતું। આ ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાડી પોલીસ મથકની ટીમ દોડી આવી હતી। આ બનાવમાં એક ઇકો કાર અચાનક વળાંક
લઈ સીધી જ અનાજની દુકાનમાં આવી જાય છે, જ્યારે ભારે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવને લઈ વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ બનાવ અંગે કાર્યવાહી કરી રહ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. એક રિક્ષા અને એક એક્ટિવાને પણ નુકસાન પહોંચ્યું છે. દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો સાંજે 5 વાગે નરસિંહજીની પોળમાંથી નીકળશે. આ પહેલા સવારે 9 વાગ્યાથી શહેરીજનો ચાંદલા વિધિમાં જોડાઈ શકશે. ભગવાનના તુલસીજી સાથે લગ્ન થવાના હોવાથી સમગ્ર નરસિંહજીની પોળને શણગારવામાં આવી છે. જ્યારે લગ્નની પૂર્વ રાત્રે નરસિંહજીની પોળમાં ભજન કીર્તનનો માહોલ જામ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહત્વનું છે કે નરસિંહ ભગવાનની પાલખી ઉચકવા માટે સર સયાજીરાવ ગાયકવાડે ઉત્તર પ્રદેશના બારાબંકીના કહાર સમાજના લોકોને ભગવાનની પાલખી ઉચકવા માટે શહેરમાં વસવાટ આપ્યો હતો. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ગમખાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું છે. ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ડી સ્ટાફ પોલીસ કર્મીઓની સિંગમગીરી સામે આવી છે. ગોપાલ મટકા ચાની દુકાનમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી પોલીસ કર્મચારીઓએ ગાળો આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. દુકાનદાર તથા સ્ટાફના માણસોને જેલમાં બંધ કરવાની પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જનતાના રક્ષક જ્યારે ભક્ષક બનીને આવા કૃત્ય કરે તો જનતા કેવી રીતે સુરક્ષિત રહેશે? શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તે જોવું રહ્યું. શું પોલીસ કમિશનરને આ ઘટનાની જાણ થશે તો આ મામલે કોઈ ઠોસ કાર્યવાહી કરશે કે કેમ, તે હવે સમય જ બતાવશે. સુરત મનપાના અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયર પાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવે છે. અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે એસએમસીના અધિકારીને રસ્તાની સાઈડમાં ઊભેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા હતા અને અધિકારીને પકડી પાડ્યો હતો. જો કે એવો આક્ષેપ છે કે એસએમસીના અધિકારીના પરિજનો ઘટના સ્થળે આવીને લોકોના ટોળા વચ્ચેથી અધિકારીને લઈ ગયા હતા. લોકોનો આરોપ છે કે અધિકારીએ ચિક્કાર દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો. આ બનાવની જાણ થતાં અડાજણ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લોકોનું ટોળું દૂર કરીને રસ્તા વચ્ચે રહેલી કારને ટોઈંગ કરાવી મામલો થાળે પાડ્યો હતો. આ મામલે અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.